ઉપલેટા તાલુકાના પડવલા ગામમાં જૂની અદાવતનો ખાર રાખીને એક પટેલ યુવાન પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. ગામના માથાભારે શખ્સ અલી મામદ શેઠા ઉર્ફે પટપટિયાએ પિતા પુત્ર અને અન્ય 3 અજાણ્યા શખ્સો સાથે મળીને પટેલ યુવાનને નિશાન બનાવ્યો હતો. ઘટનાની વિગતો મુજબ આરોપીઓએ પોતાની થાર કાર પટેલ યુવાનના બંને પગ પર ચડાવી દીધી હતી. એટલું જ નહીં, આરોપીઓ ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે યુવાન પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં યુવાનના હાથ પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે અને મોઢાના ભાગે લોહી લુહાણ ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી અલી મામદ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વર્ષ 2018માં પણ તેણે આ જ પટેલ પરિવાર પર ફાયરિંગ કરી એક નિર્દોષ વૃદ્ધને ઈજા પહોંચાડી હતી. આ માથાભારે સંધિ પિતા પુત્રના ત્રાસથી સમગ્ર પડવલા ગામમાં ભયનો માહોલ છવાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સ્થાનિક ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ જિલ્લા પોલીસ વડા સાથે ટેલિફોનિક વાતચીત કરી આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. હું ફરિયાદીના કાકા છું, વિજયભાઈ લક્ષ્મણભાઈ માકડિયા, મારું ગામ પડવલા. આ બનાવ કેમ બન્યો અને ક્યાં ક્યાં ઈજા થઈ છે? આ બનાવ પડવલા નિશાળ પાસે બનેલ છે અને દીપનને હાથ અને પગ બે ભાંગી ગયેલા છે. માર મારવામાં કોણ કોણ હતું અને શું વાહનો અને હથિયારો હતા? માર મારવામાં હથિયારમાં પાઇપ હતા, બેઝબોલ હતા અને થાર ગાડી હતી લઈને આવેલા હતા. અગાઉ આરોપીઓ દ્વારા તમને ક્યારે ધાક ધમકી કે હુમલો થયેલો તમારી ઉપર? 2018માં અમારે સામાન્ય બાબતમાં બોલાચાલી, છોકરાઓને ગાળું ન બોલવાનું કહેતા, ત્યારે અમારે રિવોલ્વર લઈને એ લોકો અમારી સામે ફાયરિંગ કરેલું અને અમારા કાકાને ત્યારે પણ ગોળી લાગેલી અને ત્યારે પણ ફરિયાદ થયેલી હતી. માર મારવામાં કોણ કોણ હતા? અલી તૈયબ અને એનો સન નોમાન અને 3 સાગરીત અન્ય હતા જેને આપણે ઓળખતા નથી. આરોપી સામે કેવા પગલાં લેવાની તમારી માંગ છે? આરોપી સામે આજે સામાન્યમાં સામાન્ય માણસને એવા પગલાં લેવા જોઈએ કે જેથી કરીને સામાન્ય માણસને ગામમાં રહેવું બહુ મુશ્કેલ થઈ ગયેલું છે. તો તમારી માંગ શું છે પગલાં લેવા? કે આજે એવા પગલાં કડકમાં કડક લેવા જોઈએ જેથી કરીને કોઈ પણ માણસ સામે આવું કૃત્ય ન કરી શકે.